ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યું છે વાવાઝોડું। અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમો આગળ વધીને ગુજરાત ઉપર ત્રાટકવાની સાથે ગુજરાત ઉપર મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભારે જોર દર્શાવતી જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અને મઘા નક્ષત્રની અંદર ગુજરાતમાં સાતમ આઠમના તહેવાર દરમિયાન ભયંકર આભ ફાટવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હાલ બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહી છે આ સિસ્ટમ, અને ગુજરાતના વિસ્તારોમાં પણ આ સાયક્લોનિક સિસ્ટમની અત્યારે અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર જોવા મળ્યું છે વાદળોનું ઝુંડ। ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળશે અને આભ ફાટવા અંગે પણ જળબંબાકાર વરસાદ અંગે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટું અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર સક્રિય બનીને ભારે મેઘ ખાંગા કરતા હોય તેવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, અને અત્યારે સાયક્લોનિક સિસ્ટમ ગ્વાલિયરની આજુબાજુના વિસ્તારની અંદર, નાગપુર જોધપુરના આજુબાજુના વિસ્તારની અંદર અત્યંત મજબૂત બનીને ગુજરાત તરફ આ ગતિ કરતી જોવા મળે છે। તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના આજુબાજુના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય થાય તેવા એધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 27, 28 તારીખ, 29 તારીખના રોજ ગુજરાત ઉપર અતિ ભયંકર મેઘતાંડવને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આજે ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળ્યા છે, અને તોફાની પવનો ટકરાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે, જેમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમોના કારણે ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે મિત્રો, જેમના કારણે અત્યારે પવનની તીવ્રતા પણ ખૂબ જ ભારે હોવાના કારણે આગામી 3 કલાકની અંદર 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના ઘાતક પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળશે, જેના કારણે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બનતો હોય અને દરિયાની અંદર મોટી હલચલો જોવા મળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે, અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, અને 201 તાલુકામાં જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 10 થી 18 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર સરેરાશ વરસાદ મિત્રો અત્યારે 89% સુધીનો આ વર્ષ દરમિયાન સુધીનો પડી ચૂક્યો છે। સાથોસાથ મિત્રો ગુજરાતમાં અત્યારે મેઘરાજા તોફાની બેટિંગ કરતા હોય તેવો માહોલ જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર આ વર્ષ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છની અંદર અત્યારે સિઝન દરમિયાન 86% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 74% સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં છે તે ખાબકી ચૂક્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ અને ભયંકર જોર જોવા મળ્યું છે, અને અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર 82% સુધીનો વરસાદ ચાલુ સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લા તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ આ વર્ષ દરમિયાન સૌથી ઓછા વરસાદ છે તે પડેલા જોવા મળી રહ્યો છે, તેમાં 42-43% દરમિયાન એટલે કે ટકાવારી દરમિયાન વરસાદ પડી ચૂક્યો છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનોને જોતા હળવું દબાણ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે, અને ઉત્તર ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીનો 52% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે મિત્રો। ખાસ કરીને મિત્રો હવે આગામી દિવસોમાં પણ સારા એવા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં
આવી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર સરેરાશ આ વર્ષ દરમિયાન અત્યાર સુધીનો ગુજરાતમાં 89% સુધીનો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને જેમાં સૌથી ઓછો વરસાદ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં અમદાવાદ જિલ્લાની અંદર આ સિઝન દરમિયાન સૌથી ઓછા વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। સાથે સાથે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ દાવા હોય તો છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખંભાત, નડિયાદ, ધોળકા, અલ્હાબાદ વિસ્તારની અંદર, સાથે સાથે મહીસાગર જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછા વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે। સૌથી વધારે વરસાદ કચ્છના વિવિધ ભાગોની અંદર ભયંકર વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેમાં પણ આજે માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, નડિયાદ, લખપત લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યાર સુધીના ગુજરાત ઉપર વરસાદ છે તે પડી ચૂકેલા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પણ એક સિસ્ટમ છે એ સક્રિય બનેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે હવાનું હળવું દબાણ અને લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થતી જોવા મળી છે સિસ્ટમ। તો બીજા નંબરની સિસ્ટમને જોતા મિત્રો અત્યારે ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે દરિયાની અંદર આગળ વધતી અને બેંગલવી, મુંબઈના વિસ્તારની અંદર પોતાનું સ્વરૂપ ધારણ કરતી અને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજે, સાંજે અને રાત્રિ દરમિયાન એક સાથે 3 સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે અને રીતસરનું આપ ફાટેલું હોય તે પણ જળબંબાકાર વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો અત્યારે મોટું એલર્ટ પણ ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના ગુજરાતના લાગુ વિસ્તારની અંદર એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। આ પટ્ટો અત્યારે ભારેથી ભયંકર જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આ પટ્ટાનું નામ શિયર ઝોન નામ પટ્ટાને આપવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો આ વિસ્તારની અંદર એક નવો ટ્રફ બનેલો જોવા મળ્યો છે અને આ ટ્રફ લાઇનની અંદર આવનારા દિવસોની અંદર મેઘરાજા છે તે તાંડવ કરતા જોવા મળી શકે છે, જેમાં પણ આજે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતમાં નહીં પરંતુ મુંબઈ, બેંગલવી, નાગપુર, હૈદરાબાદ, અલ્હાબાદ, ધાનવડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાન વિસ્તારની અંદર, નવી દિલ્હીના આજુબાજુના વિસ્તારમાં મોટા ફેરફાર સાથે સારા એવા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અતિ ભારેથી ભયંકર વરસાદનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે મોટા ફેરફાર ગુજરાતમાં જોવા મળે છે। મઘા નક્ષત્રની સાથે મિત્રો મેઘરાજા ગુજરાતની અંદર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। સાથે મેઘરાજા દરમિયાન આજે નક્ષત્ર મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર પાણી છે તે અમૃત ગણવામાં આવે છે અને ખેડૂતો માટે આ પાણી છે તે ઉત્તમ ગણવામાં આવે છે। આ મઘા નક્ષત્રના આગમન અને શ્રાવણ માસના પવિત્ર તહેવારની અંદર ગુજરાતની અંદર આજે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આજે મિત્રો રાત્રિ દરમિયાન ફરી ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારમાં સારા એવા વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાં અત્યારે 7મ 8મના તહેવાર દરમિયાન મેઘરાજાનું રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અને અરબ સાગરમાંથી આવતા પવનો બંગાળની ખાડીમાં આગળ વધીને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। આમ 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં સાબેલધાર વરસાદથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, કયા જિલ્લાઓમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે ગુજરાતની અંદર 28 તારીખ સુધીની અંદર કયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી રહેલી છે તેમના ઉપર અત્યારે મિત્રો વિગતવાર માહિતી મેળવવામાં આવે તો અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે ખાસ કરીને તમે જોઈ શકો છો કે જોધપુર વિસ્તારની અંદર આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અને ગુજરાત તરફ એક સિસ્ટમ ની અસરોને જોતા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે મેઘરાજાનું તોફાન અત્યારે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર પડવાને લઈને અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ત્યારે કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત અત્યારે મિત્રો આગળ વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં થઈ શકે છે મેઘતાંડવ, એટલે કે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। અત્યારે મોટું અનુમાન ગુજરાતમાં અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તારમાંથી આવી રહેલી લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત સાથે અથડાવાના કારણે ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમોને જોતા ગુજરાત રાજ્યની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અત્યારે ફરી એકવાર વાદળોનું ઝુંડ ગુજરાતના 4 કોર અત્યારે ગોઠવાઈ ગયેલું છે અને સાથે સાથે મેઘતાંડવ થવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તેમ છતાં ઠેર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે। સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર વારંવાર હલચલ સક્રિય બનતી જોવા મળી છે। ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર
અંદર આગામી 3 કલાકમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતની અંદર આજે સારા એવા વરસાદની આગાહી રાત્રે દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે 3 અલગ અલગ પ્રકારના એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે રાત્રે દરમિયાન, જેમાં રેડ એલર્ટ બીજા નંબર ઉપર ઓરેન્જ અને ત્રીજા નંબર ઉપર યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં આગામી કલાકની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। ભારે મેઘખાંગા થતા હોય ને આ ફાટ્યું હોય ને નદી નાળા છલકાતા હોય ને ઘોડાપુર આવે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર 26, 27 તારીખ, 28, 29 તારીખની અંદર સારા એવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। રેડ એલર્ટ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે, તો 2 દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે। સાથે 2 સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સૌરાષ્ટ્રમાં ટોટલ 4 જિલ્લાની અંદર, એટલે કે ટોટલ ગુજરાતના 4 જિલ્લાની અંદર 2 સૌરાષ્ટ્રના વિસ્તાર અને 2 દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, આમ 4 જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અને સુરત જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ આજે રાત્રે દરમિયાન ગુજરાતની અંદર અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો સુરતમાં પણ રેડ એલર્ટ અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। બાકીના સ્થળ ઉપર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી આપણે મેળવીએ તો હવે અરવલ્લી વિસ્તારની અંદર પણ મહીસાગર, દાહોદ વિસ્તારની અંદર પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાની અંદર આણંદ વિસ્તારની અંદર ખેડા, પંચમહાલ, ગાંધીનગર વિસ્તારની અંદર અલ્હાબાદ વિસ્તારની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબી જિલ્લાની અંદર અત્યારે બોટાદ જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં, દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નર્મદા, તાપી, ડાંગર, નવસારી જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ છે એ સંપૂર્ણ વિસ્તાર માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। મેઘરાજા છે તો તોફાની બેટિંગની સાથે સાયક્લોન સિસ્ટમનો ઘેરાવામાં અત્યારે સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતની અંદર છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારે વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે, સાથે યલો એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ભયંકર વરસાદની પણ અત્યારે આગાહી છે તે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર દર્શાવવામાં આવી રહી છે। વીજળીના ચમકારાની સાથે અત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા, વડોદરા લાગો વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી છે તે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે। રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો 27 તારીખે જો માહિતી મેળવીએ તો મિત્રો 27 તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમ આગળ વધીને ભારે જોર દર્શાવતી હોવાના કારણે કચ્છની અંદર હાલ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને 27 તારીખ દરમિયાન જામનગર, રાજકોટ જિલ્લાની અંદર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાની અંદર, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાની અંદર આગામી કલાકોમાં અને આગામી 27 તારીખના રોજ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે। પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ગુજરાતની અંદર 27 તારીખના રોજ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે એલર્ટ છે એ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। બાકીના સંપૂર્ણ વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને ઉપરાંત 28 તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને અત્યારે કચ્છના વિસ્તારની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ 28 તારીખ માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે અને 28 તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળી શકે છે હવે આગાહીના પગલે ધોધમાર વરસાદ। સાથે મિત્રો હવે 29 તારીખના રોજ પણ અત્યારે સિસ્ટમ નબળી પડતી જોવા મળશે અને નબળી પડવાની સાથે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર યલો એલર્ટ, બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસ સુધી જળબંબાકાર વરસાદ પડવાને લઈને ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો હવે વધુ માહિતી મેળવવામાં આવે તો જેમાં આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે અને હવે ફરી એકવાર સારા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને લાંબા વિરામ બાદ અત્યારે જળબંબાકાર વરસાદનું અનુમાન રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી શકે છે। સાથે 7
ઇંચથી લઈને 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. નવી સિસ્ટમ ગુજરાતની બિલકુલ નજીક આવીને પહોંચેલી છે અને ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મઘા નક્ષત્ર તો ચાલી રહ્યું છે અને જેનું પાણી પણ અમૃત ગણવામાં આવે છે અને આ પાણી મઘા નક્ષત્રનું પવિત્ર ગણવામાં આવે છે અને પવનોની ઝડપોની સાથે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપની સાથે ગુજરાતની અંદર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સારા એવા વરસાદની આગાહી આજે રાત્રે દરમિયાન જોવા મળી શકે છે. સાથે પુષ્કળ વરસાદ પડવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં રેડ એલર્ટ, અમુક વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે વાત કરીએ જિલ્લા પ્રમાણે. તો મિત્રો આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા સાથે ભયંકર વરસાદનું અનુમાન અને ખતરો પણ ટોળાઈ રહ્યો છે અને કયા જિલ્લાઓમાં મેઘગર્જના જોવા મળી શકે છે તેમના ઉપર જો મિત્રો નજર કરવામાં આવે તો આજે મિત્રો ફરી એકવાર કયા જિલ્લાઓમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આજથી લઈને આગામી 29 તારીખ સુધી દરમિયાન જોવા મળી શકે છે. ગુજરાતની અંદર જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું અપડેટ. સાથોસાથ આજે ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમના તહેવાર નિમિત્તે વીજળીના ચમકારા આજે રાત્રે દરમિયાન વધતા જોવા મળી શકે છે. લો પ્રેશર સિસ્ટમ તીવ્ર અસરો અને દબાણના કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન અત્યારે હળવા દબાણ જોવા મળી શકે છે. મેઘતાંડવ હવે આગામી કલાકોમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજની રાત્રિ દરમિયાન તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો, કારણ કે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આના પગલે ગુજરાત રાજ્યની અંદર 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના ભયંકર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર ચાલુ વર્ષ એટલે કે 2024 વર્ષ દરમિયાન ગુજરાતના વિસ્તારની અંદર 69% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ સિઝન દરમિયાન 86% સુધીનો કચ્છના વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે અને મિત્રો કચ્છમાં પણ સારા એવા વરસાદ પડે હવે આગામી દિવસોમાં એ પણ આગાહી રહેલ છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રમાં માહિતી મેળવી તો મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે એમ કે ભાવનગર અને અમરેલી જિલ્લો છે તેમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોની અંદર ત્યાં પણ હવે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે જણાવી શકો છો કે તમારા જિલ્લા, તમારા ગામ અને તમારા તાલુકામાં હાલ કેવા વરસાદી સિસ્ટમ જામી છે, કારણ કે મિત્રો અત્યારે છૂટાછવાયેલા પંથકો પણ ગુજરાતમાં વહેલી સવારથી અત્યારે રાત્રિ દરમિયાન પણ ધીમી ધારે વરસાદ શરૂ હોય તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડેલા હોય અને તેવી પણ આગાહી અત્યારે જાણવા મળી રહી છે. મિત્રો અત્યારે કલાકોમાં 1-2 ઇંચ સુધીના વરસાદની આગાહી અત્યારે ગુજરાતમાં તે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે જે ગુજરાતના જે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો આવી રહ્યા છે તે અને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી એક લો પ્રેશર સિસ્ટમ જે નાગપુર વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર પર તેમની અસર જોવા મળી રહી છે. આ અસરોને જોતા મિત્રો ગુજરાત પર આજે રાત્રિ દરમિયાન ફરી એકવાર મેઘરાજાની તબાહી જોવા મળી શકે છે અને સારા એવા વરસાદનું અનુમાન પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો હવે એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાત